ભારત અને કેનેડા વચ્ચે વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ઇન્ડો કેનેડિયન બિઝનેસ કાઉન્સિલના સહયોગથી એક્વાયર ઇનોવેશન દ્વારા ઇન્ડો કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. 11થી 20 સપ્ટેમ્બર દરમિયાન કેનેડાના ટોરન્ટો અને ઓટાવામાં યોજાનારી આ સમિટમાં બંને દેશોના ઉદ્યોગપતિઓ, રોકાણકારો, નીતિ નિર્માતાઓ અને વ્યાવસાયિક નેતાઓ એક મંચ પર આવશે. સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોના ઉદ્યોગપતિઓ, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગ સંગઠનો અને સંસ્થાઓ માટે વેપાર, રોકાણ, ટેકનોલોજી ટ્રાન્સફર, અદ્યતન ઉત્પાદન, તબીબી, પર્યટન અને શિક્ષણ ક્ષેત્રે નવી તકો ઊભી કરવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન બિઝનેસ સેમિનાર, રોકાણ મંચ, B2B મીટિંગ્સ, નેટવર્કિંગ ઇવેન્ટ્સ અને કોર્પોરેટ મુલાકાતોનું આયોજન કરવામાં આવશે. એક્વાયર ઇનોવેશનના સ્થાપક હાર્દિક ઠાકરે જણાવ્યું કે આ સમિટ માત્ર બજાર વિસ્તરણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ રોકાણ આકર્ષણ, નવીનતા, ટેકનોલોજી સહયોગ અને લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારીના નિર્માણ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે. તેમણે ઉમેર્યું કે મજબૂત ઉદ્યોગથી ઉદ્યોગ અને સંસ્થાથી સંસ્થા જોડાણ બંને દેશોના આર્થિક વિકાસને નવી ગતિ આપી શકે છે. આ પહેલ દ્વારા વિદેશી સીધા રોકાણ, સંયુક્ત સાહસો, શૈક્ષણિક સહયોગ અને ટેકનોલોજી ટ્રાન્સફરને પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા છે. આયોજકોના જણાવ્યા અનુસાર આ સમિટ ભારત અને કેનેડા વચ્ચે લાંબા ગાળાના આર્થિક સહયોગ અને ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. હાર્દિક ઠાકર મારું નામ છે અને હું એક્વાયર ઇન્સ્ટિટ્યૂટનો ફાઉન્ડર છું અને અમારી કેનેડામાં ઇન્ડો કેનેડિયન બિઝનેસ કાઉન્સિલ કરીને અમારી ઓર્ગેનાઇઝેશન છે જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. અને આ ટૂરનો મેજર પર્પઝ એ છે કે અમે અહીંયાના બિઝનેસમેન, ભારતના જે બિઝનેસમેન છે એ કેનેડા સાથે મળે અને એકબીજાના બિઝનેસને આપલે કરે. 11 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી અમે લોકો બિઝનેસમેનને લઈ જવાના છે. ટૂરનો શેડ્યુલ આ રીતે છે. ટોરેન્ટો અને ઓટાવા અમારું પ્લાન છે. ટોરેન્ટો કરીને સિટી છે અને ઓટાવા કરીને સિટી છે. બીજી તમે વાત કરીએ આઈટી, રિયલ એસ્ટેટ, ફાઇનાન્સ ફિલ્ડ એ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ લોકોને લઈ, અને આયુષ ડિપાર્ટમેન્ટની અંદર અમારું ચાલી રહ્યું છે, મેડિકલ ડિપાર્ટમેન્ટ, એ લોકોને અમે ત્યાં લઈ જવાના છે. આ પૂરું જે આયોજનની વાત કરીએ તો મેડિકલ સેક્ટરની અંદર વાત કરીએ, આયુષ ડિપાર્ટમેન્ટ જે છે એ લોકોની સાથે જે અત્યારે જે જરૂરત છે કે અહીંયાની વસ્તુઓ ત્યાં આગળ વપરાય અને આપણી ઉપયોગમાં લેવાય, તો એ વસ્તુ પર વધારે ચાલી રહ્યું છે. રિયલ એસ્ટેટની અંદર જરૂરત છે કેનાડાને, ફાઇનાન્સની અંદર છે, ટેકનોલોજીની અંદર છે, આઈટી સેક્ટરની અંદર જરૂરત છે, તે વસ્તુ પર અમે લોકો કામ કરી રહ્યા છે. મારું નામ કૃતિ ત્રિવેદી છે. આઈ એમ ધી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓફ કેજ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને હું ઇન્ડો કેનેડા બિઝનેસ કાઉન્સિલની પ્રેસિડેન્ટ છે. વી આર વર્કિંગ એઝ અ બિઝનેસ કન્સલ્ટન્ટ સિન્સ લાસ્ટ 10 યર્સ અને માય સેલ્ફ અને હાર્દિક ઠાકર અમે પાર્ટનરશિપમાં 10 વર્ષથી કામ કરી રહ્યા છે. સો બિઝનેસ કન્સલ્ટન્ટ અમારા એઝ અ બિઝનેસ કન્સલ્ટન્ટ અમારા પાસે બહુ બધા બિઝનેસીસ આવે છે જેમને ઓવરસીઝ એક્સપાન્ડ કરવું હોય છે. સો હાર્દિકને આ થોટ આવ્યો કે વાય નોટ નંબર ઓફ બિઝનેસમેન ઓન ધ સેમ પ્લેટફોર્મ, એ લોકોને એક જ પ્લેટફોર્મ પર આપણે ભેગા કરીએ અને એ લોકોને એક ઓપોર્ચ્યુનિટી આપીએ કે જેનાથી ને બિઝનેસ એક્સપાન્શન થઈ શકે. હું ડૉક્ટર નીતિન સુમન શાહ, ચેરમેન હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો છું. અચ્છા, નહીં, આ તો ઇન્ટ્રોડક્શન આપું છું. એનીવે, આઈ એમ વેરી હેપી વિથ ઇન્ડો કેનેડિયન foundation or whatever, and especially I joined because I know so many people in Canada, businessmen, doctors, hospital. So more now we need equipment, latest therapy, Ayurvedic. Now homeopathy is in Canada. Very vast, they are having a sale. So I'm going to have a doctor cluster, then the healthcare and the business who is having a co-relation with the business people. So it is going to be very great, this event, and I think who is want to join is a really prosperous. One thing I will tell, it is unique opportunity to meet doctors and businessmen and healthcare.